હવે અહીંયા બીજો પ્રોગ્રામ જોઈએ, સબટ્રેક્ટ ધ નંબર. બે નંબરને બાદ કરવા, એક નંબરમાંથી બીજો નંબર બાદ કરવો. તો એના માટે આપણે સૌ પ્રથમ જે સ્ટ્રક્ચર રેડી કર્યું છે પ્રોગ્રામનું એ સમજી લઈએ. અહીંયા યુઝ કરેલું છે હેઝ ઇન્ક્લુડ stdio.h. તો એ તો આપણે ખબર છે કે stdio.h એનું ફૂલ ફોર્મ શું થાય તે આપણે આગલા પ્રેક્ટિકલમાં જોઈ ગયા છે. સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ છે, જેની અંદર printf, scanf જેવા ફંક્શનો આવેલા છે. ત્યારબાદ printf નો ઉપયોગ શેના માટે થાય છે? તો printf નો ઉપયોગ છે એ સ્ક્રીન પર કોઈ માહિતી, મેસેજ, મૂલ્ય વગેરે બતાવવા માટે થાય છે. scanf નો ઉપયોગ શું થાય છે? અહીંયા printf ની નીચે તમે જોયું scanf જોઈ શકો છો. તો આ scanf નો ઉપયોગ થાય છે વપરાશકર્તા પાસેથી કીબોર્ડથી માહિતી લેવા માટે scanf ઉપયોગી છે. ત્યારબાદ અહીંયા રિટર્ન 0 લખેલું છે. તો આ રિટર્ન 0 નો ઉપયોગ શું છે? તો જણાવવા માટે કે પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. ઓપરેટિંગ સિસ્ટમને કહે છે કે કોઈ ભૂલ વગર પ્રોગ્રામ પૂરો થયો. હવે એના પછી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એમ્પરસેન્ડ ની સાઇન જે scanf માં યુઝ કરેલી છે. તો આ એમ્પરસેન્ડ નો ઉપયોગ સી ભાષામાં શું છે? તો એમ્પરસેન્ડ એ સી ભાષામાં એડ્રેસ ઓફ ઓપરેટર તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ કોઈ પણ વેરિયેબલનું મેમરી એડ્રેસ સ્થળ મેળવવા માટે થાય છે. scanf માં એમ્પરસેન્ડ કેમ ઉપયોગી છે? scanf ફંક્શન વેરિયેબલમાં મૂલ્ય મૂકવાનું કાર્ય કરે છે. આ માટે એને વેરિયેબલના એડ્રેસ સ્થળ જોઈએ, એટલે એમ્પરસેન્ડ નો ઉપયોગ કરવો પડે છે. એમ્પરસેન્ડ શું કરે છે? તો એમ્પરસેન્ડ એ વેરિયેબલનું મેમરી એડ્રેસ બતાવે છે. એમ્પરસેન્ડ નો અર્થ થાય છે એડ્રેસ આપો. scanf માં એનો ઉપયોગ જરૂરી છે. હવે અહીંયા આપણે જોયું છે કે result is equal to number 1 minus number 2, એટલે બે નંબર 1 માંથી નંબર 2 બાદ કરશું એમાં, અને એનો જે આન્સર આવશે રિઝલ્ટમાં સ્ટોર થશે. અહીંયા ઇન્ટીજર શું છે? તો ઇન્ટીજર એ વેરિયેબલ છે. અહીંયા જે છે ડેટા ટાઈપ છે, ઇન્ટીજર એ ડેટા ટાઈપ છે, અને અહીંયા નંબર 1, નંબર 2 અને રિઝલ્ટ એ વેરિયેબલ લીધેલા છે. આ નંબર 1 છે એમાં તમે જે નંબર ટાઈપ કરશો એ સ્ટોર થશે, નંબર 2 માં જે નંબરનો ટાઈપ કરશો એ સ્ટોર થશે, અને રિઝલ્ટમાં આન્સર એનો સ્ટોર થઈને શો થશે. તો આવી રીતે પ્રોગ્રામ આખો લખાઈ ગયા બાદ એને સેવ કરવાનો રહેશે, અને સેવ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું .c એક્સટેન્શન આપવું. મેં પ્રોગ્રામને ઓલરેડી પહેલા સેવ કરીને રાખેલું છે, નામ આપેલું છે p2.c. તો એના માટે ફાઇલમાં જવાનું, ફાઇલમાં જઈને સેવમાં જવાનું. બરાબર, સેવમાં જશો એટલે ડાયલોગ બોક્સ ઓપન થશે. અહીંયા તમારે જે જગ્યાએ પ્રોગ્રામને સેવ કરો છે લોકેશન લઈ લો, અને અહીંયા ફાઇલને માં છેલ્લે .c એક્સટેન્શન ખાસ આપું. મેં ઓલરેડી સેવ કરી રાખ્યો છે એટલે ફરીથી સેવ કરતી નથી. હવે એક્ઝિક્યુટમાં જવાનું, ત્યારબાદ કમ્પાઇલ કરવાનું. કીબોર્ડમાંથી શોર્ટકટ કી F9 નો ઉપયોગ કરી શકો છો. હવે પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયા બાદ એને રન કરવાનો રહેશે. અહીંયા તમે કમ્પાઇલ કરશો એટલે એરર ને વોર્નિંગ 0 આવશે. હવે એને રન કરવા એક્ઝિક્યુટમાં જવાનું છે, અને રન શોર્ટકટ કી F10 નો ઉપયોગ કરી શકાય છે રન કરવા માટે. હવે પ્રોગ્રામને રન કરશો એટલે ડાયલોગ બોક્સ ઓપન થશે. અહીંયા આપેલું છે એન્ટર ફર્સ્ટ નંબર, એટલે આપણે આ બાદ કરવા, સબટ્રેક્ટ કરવા માટે નંબર છે. તો અહીંયા હું એક નંબર એડ કરું છું 10. હવે કીબોર્ડમાંથી એન્ટર કી પ્રેસ કરું, સેકન્ડ નંબર, તો અહીંયા હું સેકન્ડ નંબર આપું છું 4. હવે કીબોર્ડમાંથી એન્ટર કી પ્રેસ કરું છું એટલે તમે જુઓ અહીંયા ડિફરન્સ મળી ગયો છે, એટલે કે એનું જે સબટ્રેક્ટ એક નંબરમાંથી બીજો નંબર બાદ કર્યો છે, બરાબર, એ આવ્યો છે 10 માંથી 4 બાદ થાય એટલે આન્સર આવે છે 6. તો આ હતો પ્રોગ્રામ સબટ્રેક્ટ ધ નંબર્સ.